એક બાજુ આવ્યો હરસુ, બીજી બાજુ કંઈક થયું આવું. રાત્રે દુકાનમાં પ્લાસ્ટર કરીને હું પોકે તો 1:30 વાગે ઘરે. હર્ષિત હુતો તો આડો એટલે હું પણ હુઈ ગયો આડો. તમને બાય કહીને મેં અહીંથી પેલો ભાગ કર્યો તો પૂરો. મોડા આયા તા 1:30 વાગે એટલે હજુ હુતા. હવે મેં બેન જગાડ્યા તાણે તો હરસુ મસ્તી કરવા માંડી ગયો. હું તો હજુ હતો અડધી ઊંઘમાં ખાતો તો. વાગવા હતા 8:30 ને જોયું બહાર. જાગી જતા સુરત હતા ને હું કરવા માંડ્યો તો છઠ્ઠા ગેરમાં બ્રશ. હર્ષિત મારી જોડે આવ્યો તો બ્રશ કરવાનો થઈ ગયું કંઈક આવું. લે બસ લે પડ્યો એટલે મને લાગ્યું કે કઈ થયું નહીં એટલે હું કાઢવા માંડ્યો દાંત. બ્રશ કરીને બે થઈ જતા રેડી ને પછી અમે આયા ચા પીવા. પછી ખબર પડી દાદા એકલા હતા ઘરે ને બધા જતા રહેતા હોટલે. પછી બીજું મારે કામ કરવાનું હતું નાવાનું એટલે હર્ષિત ને લઈ લીધો પડખા નાવા. નઈને ફટાફટ પહેરે કપડા ને માં આંગળા ના કર્યા દર્શન. દર્શન કરીને અમારે જવાનું હતું હોટલે. હોટલે પોગતણ આવી જતા કારીગર પતરા નાખવા હોટલે. રાત્રે પ્લાસ્ટર કરેલું હતું એટલે ગલ્લો હજુ હતો ખાલી. બહાર બધો રાખ્યો તો સામાન ને ત્યાં બેઠા હતા દાદી. પછી આયા મારા ફોલોવર. આમ કઈ બોલતો આમાં એલા કામ તો બોલ. અરે બાપ રે શું બોલ કામ તો બોલ પણ શું કહી અંદર આવી ગયો આરામ કરવા. તાણ બાયણું ખુલ્લું. લે આ તો હરસુ આવ્યો. કપડા બદલાઈને ડાયરેક્ટ હું ચડી ગયો ઉપર ને પતરા ચડાવવાનું કામ કર્યું ચાલુ. અમે ગોઠ્યું ગલ્લામાં વસ્તુ ને પપ્પા કરતા હતા પ્લાસ્ટર. ઉખાડ્યું બોર્ડ ને આગળનું સાપરું હતું તોડવા. પહેલા ઉતારી લીધા નળિયા ને પછી કર્યું રાગા કામ ચાલુ. અક્ષયભાઈ એ કર્યું ફટાફટ માં. પછી અમે આવી ગયા ચા પીવા ને હવે જોઈ લો મિત્રો થઈ ગયું હતું આગળનું સાપ. પછી હું આવી ગયો ઉપર ને શેડ થઈ ગયો તો પતરાનો રેડી. છઠ્ઠા ગેર માં ગોઠવી નાખ્યા મેં નળિયા પતરા ઉપર. બીજા ગેર માં આવી ગયા પછી પકોડી ખાવા. શેડ હવે થઈ ગયો તો આવો ને બોર્ડ લગાવવાનું હ નવું. પણ એ લગાવવાના આવવાના છે કારીગર કાલે. એટલે આજ માટે આટલું. બાય. જય હિંગળાજમાં જય હનુમાન દાદા.